ભક્તિની માર્ગમાં નજર ઉતારવાના ભાવથી આરતી થાય છે, એટલે આપણે ત્યાં આરતી લેવાતી. કારણ કે નજર ઉતારેલું જ ના લેવાય. રાયલું નામ કોઈ ઉતારો પછી થોડો થોડો પ્રસાદ આપો છો બધાને, એ તો ખૂણામાં મૂકી દેવાનો. અને એટલા માટે ત્યાં સેવા હોય, ઘણી ક્રિયાઓ સમાન લાગે પણ એની ભાવના જુદી હોય. જ્યાં ભાગવતજીનું પૂજન થતું હોય તો ભાગવતજીની આરતી લેવાય, કારણ કે ત્યાં પૂજા છે. પણ જ્યાં ઠાકોરજીની સેવા થતી હોય ત્યાં નજર ઉતારવાના ભાવથી, વિરહના ભાવથી આરતી કરાય, એટલે આરતી લેતા નથી. गोपियां कहने लगी कि प्रभु पूरे दिन का हमारा विरह और आरती रूप से हम आपको नजर उतारती हैं, आरती उतारती हैं, और आपका वह सुंदर मुखारविंद वो देखते समय हमारी पलक बंद होती है. अरे पापण बंद थाय तो गोपियों कहे हमने क्यों लागे त्रुटि युगायते त्वाम अवश्यता. मानो त्रुटि જેટલો સમય પણ યુગ જેવો અમને લાગે. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ, આ અવસ્થા છે કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓની આ લાલસા. આપણે તો દર્શન કરવા હવેલીમાં જઈએ ને તો દોડતા 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 જઈએ, ઠાકોર સામે ઉભા રહી પાછા ઊંધા વળીએ ત્યારે જ આંખો ખોલીએ, કારણ કે દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં? પુષ્ટિ ભક્તિમાં દર્શન આંખો બંધ કરીને નથી થતા. ત્યાં તો એવી સાવધાની સાથે થાય છે કે ક્યાંક દર્શન કરતા કરતા મારી પાપણ બંધ નથી. આ નેત્રો ભ્રમર બની જવા જોઈએ જ્યારે પ્રભુના મુખ કમલના દર્શન કરે. એક ભ્રમર જેમ કોઈ કમલ ઉપર બેસીને સમગ્ર રસ લઈને જાય, એમ એવી લાલસા કૃષ્ણ દર્શનની જાગવી જોઈએ કે દર્શન કરતે સમયે ભક્તને એમ થાય કે પિયે તો હે નૈનન હી મેરા, तेरे एक रोम की छवि पर जगत वार सब नाखूं. એટલે જ્યારે આરતી ઉતારીએ ને તો 4 મુઠિયા રાખવામાં, અને 4 મુઠિયા કરીને આમ ઠાકોરજીને ઉતારીએ. આ 4 મુઠિયા શું છે? એ 4 પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. જ્યારે ભક્ત ભગવાનના મુખારવિંદના દર્શન કરે છે અને મુખારવિંદના એ સ્વરૂપાનંદનો અનુભવ જ્યારે ભક્ત કરે, ત્યારે એ આનંદને અનુભવ કરતા કરતા ભક્તને બ્રહ્માનંદ તુચ્છ લાગવા માંડે, મોક્ષાનંદ તુચ્છ લાગવા માંડે. એટલે 4 પ્રકારની જે મુક્તિ છે ને એ ભગવાનના મુખારવિંદ પર નોછાવર કરીને ફેંકી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય, મારે તો ભજનાનંદનો આનંદ લેવો. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અહીંયા તો વારે ઘડીએ જન્મ લેવું છે, વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે, ઠાકોરજીની સેવા કરવી. આ કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા. અમારા વૃત્રાસુર જુઓ, વૃત્રાસુર ચતુશ્લોકી. મહાપ્રભુજી વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે બતાવે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. એક છે સાધારણ જીવના 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક સાધારણ જીવના. બીજા છે વૈષ્ણવના. વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. ભગવત સેવા એ જ પરમ ધર્મ. અર્થો હરિરેવહી. વૈષ્ણવ માટે અર્થ શું છે? જા ધન તે ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવારે ધર્મ હી તે પાયો યહ ધન ધર્મ હી તે પાયો. વૈષ્ણવ માટે એ જ સર્વસ્વ સર્વોચ્ચ ધન છે જેનાથી વ્રજનું સુખ મળે. અને વ્રજનું સુખ શેનાથી મળે છે? આપણા માથે બિરાજતા ઠાકોરજી. અને એટલે જ ધનતેરસના પદમાં કહે ધન ધોવત નંદરાની. જ્યારે ધનતેરસનો દિવસ આવ્યો, બધા જ વ્રજવાસીઓ ધનનું પૂજન કરવા લાગ્યા. એટલામાં ગોપીજનો નંદાલયની આગળથી નીકળી યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા છે. એટલે ગોપીએ પૂછ્યું, ઘરી મૈયા તારે ધન નથી ધોવું? એટલે જલનો લોટો ભરી લાલનના માથે નાખીને કહ્યું, ધન ધોવત નંદરાની. આ લાલનને સ્નાન કરાવું છું ને તો મારું રોજ ધન ધોવાય, કારણ કે મારું ધન તો પ્રભુ જ છે. અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા. કૃષ્ણ દર્શનની લાલસા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ.
આપણે આંખ બંધ કરી આત્માને નથી જોવો, આપણે તો આંખ ખોલીને પરમાત્માને જોવો છે. મારે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનને અનુભવો છે. પુષ્ટિ ભક્તિ એટલે આ જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી પરમાત્માનો અહેસાસ અનુભવ કરી. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારના વાયદા નથી. મર્યા પછી આ લોકમાં જશો, મર્યા પછી આ જશો, તો મર્યા પછી બધાને ભગવાન મળવાના છે. આપણે કહીએ ને શ્રીજી ચરણ પામે, અને પાછું છાપામાં તો લોકો એમ લખે બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રીજી ચરણ પામે. શ્રીજી ચરણ પામવું હોય દુઃખ સાથે જણાવવું પડે, એનાથી ઉત્તમ ગતિ બીજી શું હોય? પણ એ ખબર હોય છે કે ત્યાં નથી ગયા એટલે દુઃખ સાથે લખવું પડે. બાકી મર્યા પછી જ જો ભગવાન મેળવવાના હોય તો સીધો રસ્તો ભગવાન મેળવવાનો એ છે કે મરી જાઓ. મર્યા પછી ભગવાન મેળવવાના હોય તો ટૂંકો રસ્તો એ કે મરી જાય ભગવાન મળી જાય. આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે, આપણે તો જીતા જીવંત ભગવાનનો અનુભવ કરીને જવું છે. મહાપ્રભુજી કહે મર્યા પછીના ઉદ્ધારના વાયદા મારી પાસે નથી. મારે તો અત્યારે તારા માથે ઠાકોરજી પધરાવવા છે, મારે તો અત્યારે તારા ઘરને ગોકુલ કરવું છે, મારે તો તારી આ જ આંખને દર્શન કરાવવા છે, મારે તો તારા આ જ હાથે ઠાકોરજીને ગોદમાં લઈને પધરાવવા છે, મારે તો આ જ જીવનમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવવો છે. આ વાયદો મહાપ્રભુજીનો છે. કામો હરિર દિદૃક્ષૈવ. વૃત્રાસુર કેવી સુંદર વાત કરે. પ્રભુને જોવાની લાલસા કોને કહેવાય? અજાત પક્ષા ઇવ માતરમ ખગા તન્યમ યથાવત સતરા ક્ષુધાતા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષયણા कितनी सुंदर बात हमारे वृत्रासुर कहते हैं. भगवान के दर्शन की लालसा किसे कहते हैं ये वृत्रासुर बताते. વૃત્રાસુર અદ્ભુત ભક્ત છે. મહાપ્રભુજી કહે કે એના વધ દ્વારા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો. જેમ અત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને કેવી સુગંધ ફેલાઈ જાય, એ જ્યારે વૃત્રાસુરનો વધ, એ પૂરે જાણે અત્તરની શીશી છે વૃત્રાસુર, ભક્તિની શીશી છે, અને જ્યાં ઢાંકણું ખુલ્યું અને આખા ભૂતલ પર ભક્તિનો પ્રચાર થયો. તો એમ ભાગવતના લક્ષણમાં સ્કંદ પુરાણમાં કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે. કેમ ખબર પડે? એનું લક્ષણ શું? એટલે જ કહ્યું કે યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. જાણે આખો ભાગવતજીનો પરિચય વૃત્રાસુર બની ગયો. ભક્તિ ગ્રંથ છે ને, અને ભક્તિનો પ્રચાર વૃત્રાસુરના વચ્ચે છે. अजात पक्षा. देखो दर्शन की लालसा कैसी होती है. वृत्रासुर कहते हैं भगवान को, प्रभु आपको देखने की ऐसी लालसा हो. जो मानव देह મળ્યો છે ને, બડે ભાગ માનુષ તન પાવા કહીએ છે, તો કેમ માનવ દેહ અન્ય દેહો કરતા શ્રેષ્ઠ છે? તેના માટે શું કારણ કે બડે ભાગ માનુષ તન પાવા દુર્લભ સત ગ્રંથ હી ગાવા? એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ છે કે આંખો બધા જ યોનિમાં મળે છે, પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. મુક્તિ માટે કેવલ આંખો કાફી છે. કાન દરેક યોનિને મળ્યા છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે આ કાનથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે.